So, guten Tag. Heute ist 22. એપ્રિલ, આજે 22 એપ્રિલ છે. 2 દિવસ વચ્ચે તબિયત ખરાબ હોવાના કારણે રેકોર્ડિંગ નહોતું થયું. ઝો એક્ઝામ પ્રિપેરેશન અગેન આપણે આની પહેલાના જે લેક્ચરમાં એક્ઝામ પ્રિપેરેશન હતું તો મિલન તમારી સાથે મેં ક્વેશ્ચન બનાવવાની પ્રેક્ટિસ આપણે બંને કરેલી. એકબીજાને ક્વેશ્ચન બનાવવાનું હતું. એમાં આપણે આર્બાઇટ અને બેરૂફ જોબ અને વ્યવસાય ઉપર ક્વેશ્ચન બનાવ્યા હતા. થીમ મોસ્ટલી આર્બાઇટ અને બેરૂફ હતી. એવી જ રીતે હવે આપણે આગળ વધીએ. અત્યારે આપણે જોઈએ આઇનકાઉફનની થીમ, શોપિંગની થીમ ઉપર સવાલ કેવી રીતે બને છે એ. ઓકે, સો હિયર હાબનવિયર આમે મોટું આખું પેજ છે A4 સાઇઝનું. તમને એકચ્યુઅલી કોઈ પણ એક જ મળશે કૂપન એક્ઝામની અંદર. હું અહીંયા એ જ રીતે રિપ્રેઝન્ટ કરું. આ રીતે બરાબર છે. સો હિયર wir haben einen Thema einkaufen. આપણે શોપિંગની થીમ હોય. ઓન Wort ist Zeitung. વર્ડ છે ન્યૂઝપેપર. તો હંમેશા સવાલ બનાવતી વખતે કોઈ પણ વોકેબ હોય ક્વિકલી મગજમાં વિચાર કરવાનો. થીમ શું છે? શોપિંગનું. તો શોપિંગમાં શું સવાલ હોય? ભાવ શું છે? હંમેશા શોપિંગમાં પ્રાઇસ નો પહેલો ક્વેશ્ચન લેવાનો. કોઈ પણ વસ્તુની પ્રાઇસ પૂછી શકીએ, બરાબર છે. બીજું, ક્યારે શોપિંગ કરો છો, ક્યાંથી શોપિંગ કરો છો, કોની સાથે શોપિંગ કરો છો, બરાબર એ રીતના સવાલ. સો einkaufen Zeitung. હું સવાલ પણ બોલીશ, જવાબ પણ બોલીશ. So, here, was kostet die Zeitung? Die Zeitung kostet 1 Euro. Second question. Wann kaufst du die Zeitung? અને સવાલ હંમેશા દૂથી બનાવવાનો. Wann kaufst du die Zeitung? Ich kaufe Zeitung jeden Tag. Wo kaufst du die Zeitung? Ich kaufe Zeitung von Supermarkt. અથવા તો ich kaufe Zeitung von Kiosk. Wie oft kaufst du die Zeitung? Ich kaufe Zeitung jeden Tag. બરાબર છે. પછી mit wem kaufst du die Zeitung? Ich kaufe Zeitung allein. ક્લિયર? તો આમાં અલગ અલગ ક્વેશ્ચન છે. એક્ઝામમાં એક જ ક્વેશ્ચન પૂછવાનો હોય છે, પણ આમે એટલા માટે એટલા બધા બનાવું છું, બની શકે એટલા, જેથી કરીને આપણી કેપેસિટી, આપણી પોતાની એબિલિટી ક્વેશ્ચન બનાવવાની વ્યવસ્થિત થાય. કારણ કે આપણે ડે ટુ ડે લાઈફની અંદર કઈ ટાઈપના ક્વેશ્ચન બનાવશું રોજે રોજ, વી નેવર નો. ઓકે, સ્વાય અગેન wir haben einkaufen કાસે. કાસે એટલે ચેક પોઈન્ટ. આપણે સોમબાઈશપીલ બિગ બજારમાં જઈએ તો બિગ બજારની અંદર અથવા તો ડીમાર્ટની અંદર બધી સુપર માર્કેટની અંદર શોપિંગ કરીને જ્યાં પૈસા પેમેન્ટ કરવાનું હોય એને કાસે કહેવાય. ક્લિયર છે? તો શોપિંગ અને ચેક પોઈન્ટ ઉપર શું સવાલ બની છે? તો આપણે સુપર માર્કેટમાં કોઈને પૂછી શકીએ, Entschuldigung, wo ist bitte die Kasse? કાસે ક્યાં છે? એનો જવાબ કાસે ઇઝ હિયર રેસ્ટ. કાસે રાઈટ સાઈડ ઉપર છે. પછી ચેક પોઈન્ટ ઉપર આપણે સવાલ પૂછી શકીએ, હું ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકું છું કાસે ઉપર. Kann ich mit Credit Card bezahlen? Sie können mit Credit Card bezahlen. Wie kann ich am Kasse bezahlen? હું કેવી રીતે પેમેન્ટ કરી શકીશ? Wie kann ich am Kasse bezahlen? Sie können mit dem Credit Card bezahlen. Sie können mit dem Credit Card એટલે તમે ક્રેડિટ કાર્ડથી પે કરી શકશો. પછી આપણે ઘણીવાર સવાલ પૂછે, મારે કેટલી વેઇટ કરવી પડશે ચેક પોઈન્ટ પર? Wie lange muss ich am Kasse warten? આવો કોઈ સવાલ પૂછે ત્યાંનો nur 2 Minuten bitte, 2 મિનિટ પ્લીઝ. ક્લિયર? ફરીથી, wo ist bitte die Kasse? Kasse ist hier rechts. Wie kann ich am Kasse bezahlen? Sie können am Kasse mit Credit Card bezahlen. તમે બારગેલ્ડ બી બોલી શકો છો. Wie lange muss ich am Kasse warten? Sie muss bitte für 2 Minuten warten. Mit wem bezahlen Sie am Kasse? તમે કોની સાથે પેમેન્ટ કરો છો કાસે ઉપર?
Ja, ich bezahle mit Credit Card અથવા તો ich bezahle mit meinem Bruder. Okay. Einkaufen Schuhe, sorry, Einkaufen Thema અને Wirt Schuhe છે. Again, newspaper ની જેમ shoes આવ્યું. Was kostet die Schuhe bitte? Die Schuhe kostet 20 Euro. Wo kann ich Schuhe bezahlen? હું ક્યાં પેમેન્ટ કરું શૂઝ નો? Sie können hier bezahlen. Mit wem kaufen Sie Schuhe? કોની સાથે શૂઝ ખરીદો છો? Ich kaufe Schuhe mit meiner Freund. હું મારા મિત્ર સાથે શૂઝ ખરીદું છું. Wo kaufen Sie Schuhe? તમે શોપિંગ ક્યાં કરો છો શૂઝ ની? Ich kaufe Schuhe im Schuhgeschäft. શૂઝ ની દુકાનમાં. Wie oft kaufen Sie Schuhe? Ich kaufe Schuhe zweimal pro Jahr. 2 વાર વર્ષમાં. ઓફકોર્સ ફિમેલ હશે તો વધારે વાર ખરીદતી હશે. Einkaufen Obst. હવે એક વસ્તુ યાદ રાખજો. Obst એટલે ફ્રૂટ્સ, બરાબર? ફ્રૂટ્સ નો મતલબ અહીંયા ઓપ્સ એટલે ફ્રૂટ્સ, બરાબર? અને ફ્રૂટ્સ નો મતલબ કે તમે કોઈ પણ ફ્રૂટ નું નામ બી બોલી શકો છો અને તમે જનરલ ઓપ્સ પણ બોલી શકો છો. ક્લિયર થાય છે? zum Beispiel તમે ઓપ્સ બી બોલી શકો. Was kostet das Obst? અથવા was kostet das Apfel? Das Apfel kostet 1 Euro pro Kilogramm. ક્લિયર થાય છે? યા તો આ રીતે તમે જનરલાઇઝ હોય કોઈ વસ્તુનું તો તમે આ રીતે બનાવી શકો છો કે સ્પેસિફિક વર્ડ યુઝ કરી શકો છો. ફરીથી હવે આખું ફરીથી હું કરું છું. ઓપ્સ આવ્યું છે. Entschuldigung, was kostet 1 Kilo Bananen? 1 Kilo Bananen kostet 1 Euro. Entschuldigung, haben Sie heute Obst? તમારી પાસે આજે ઓપ્સ છે? Ja, ich habe Obst. Wo kaufen Sie Obst? Ich kaufe Obst im Supermarkt. Mit wem kaufen Sie Obst? Ich kaufe Obst mit meinem Bruder. Wann kaufen Sie Obst? Ich kaufe Obst am Wochenende. Wie oft kaufen Sie Obst? Ich kaufe Obst jedes Woche. Clear? Okay. Einkaufen અને book. Again, shoes, newspaper, Obst એની જેમ book. Was kostet diese Buch bitte? Das Buch kostet 2 Euro. અહીંયા તમે કોઈ પણ બુક નું નામ એડ કરી શકો. Was kostet Deutsch Buch? Was kostet Srimad Bhagavad Buch? Yeah? Okay. Das Buch kostet 2 Euro bitte. Wo kaufen Sie Buch ein? તમે બુક ની શોપિંગ ક્યાં કરો છો? Ich kaufe Buch in Supermarkt ein. Supermarkt બહુ સારી જગ્યા છે, બધું જ એક જગ્યાએ મળે, એટલે જનરલાઇઝ તમે આ બોલી શકો કોઈ પણ. ત્યાં ફરીથી Wo kaufen Sie Buch ein? Ich kaufe Buch im Supermarkt ein. ઓનલાઈન એ બોલી શકો છો. Ja? Mit wem kaufen Sie Buch ein? Ich kaufe Buch allein. Allein એટલે હું એટલું ખરીદું. Wann kaufen Sie Buch ein? Ich kaufe Buch am Wochenende. હું વીકેન્ડમાં ખરીદું છું. Wie oft kaufen Sie Buch? તમે કેટલી વાર ખરીદો છો? Ich kaufe Buch 10 bis 12 Mal pro Jahr. 10 થી 12 વાર વર્ષમાં. Okay, Einkaufen again. Ops આવ્યું તો એની જેમ, બુક આવ્યું એની જેમ, પછી શૂઝ આવ્યું હતું, ઝાઇટુંગ આવ્યું હતું. એવી રીતે સ્ટાર્ટ પ્લાન એટલે સિટી પ્લાન. Was kostet ein Startplan? Das Startplan kostet 2 Euro. Wo kaufen Sie Startplan? Ich kaufe Startplan von Reisebüro. Reisebüro એટલે ટ્રાવેલિંગ બ્યુરો અથવા તમે સુપરમાર્કેટ. Mit wem kaufst du Startplan? Ich kaufe Startplan mit meinem Bruder. Wann kaufst du Startplan? Ich kaufe Startplan in Urlaub. Yeah? સિટી મેપ ક્યારે ખરીદીએ? હવે નોર્મલી આપણી પાસે ગૂગલ આવી ગયું છે એટલે we don't need. બટ વેકેશનમાં જ્યારે પહેલાના સમયમાં મેબી 20 years ago લોકો સિટી પ્લાન ખરીદતા. Yeah? Wann kaufen Sie Startplan? Ich kaufe Startplan im Urlaub. વેકેશનમાં. ક્લિયર? આ રીતે સવાલ બને. Wie oft kaufen Sie Startplan? Ich kaufe Startplan einmal oder zweimal pro Jahr.
એક વાર અથવા 2 વાર વર્ષમાં. હવે વી ઓફ સવાલ છે એટલે હાઉ મેની ટાઈમ. થોડું લોજિક વાપરજો. એક્ટિવિટી કઈ છે એની ઉપર આવશે. કોઈ તમને કે વી ઓફ એસએનજી કેટલી વાર તમે ખાવ છો, તો 3 વાર દિવસમાં આવશે, પણ સિટી પ્લાન 3 વાર દિવસમાં ના ખરીદાય. હવે સમજ્યા? એટલે કઈ વસ્તુ કેટલી વાર થાય છે લોજિકલ. વી ઓફ ના સવાલથી લોજિકલ તમે જવાબ આપશો. ઓકે, જો આખું ટિકિટ આપણે કાપી દઈએ, બંધ કરીએ ટિકિટ બોલીએ. ઓકે, આઈ હોપ તમને દેખાય છે. અગેન થીમ ઇઝ આઈન્કાઉફન. હવે જો એક બીજી વસ્તુ અહીંયા આ ટિકિટમાં શું છે, વો આમ લિપ્સ્ટન. ઓલરેડી તમને બિગિનિંગ આપી દીધી છે સવાલ, એટલે આવા કેસમાં જે આપ્યું છે એ જ સવાલ બનશે. વો આપ્યું છે તો વાસ્તે સવાલ બનાવવાનો નહીં, વાનથી સવાલ બનાવવાનો નહીં, વો થી જ બનાવવાનો. અને ઓલરેડી આમ લિપ્સ્ટન પણ આપેલું છે તો એ પણ એડ કરવાનું. તો અહીંયા વો કાઉફન ઝી આમ લિપ્સ્ટન. તમે સૌથી ફેવરેટ ક્યાંથી શોપિંગ કરો છો, એક જ સવાલ બનશે, એક જ પોસિબિલિટી. યા આનો જવાબ છે Ich kaufe im Supermarkt am liebsten. ફરીથી, wo kaufen Sie am liebsten? Ich kaufe im Supermarkt am liebsten. Ein Moment, ja. Okay, noch einmal. Wo kaufen Sie am liebsten? Ich kaufe im Supermarkt am liebsten. હું સુપરમાર્કેટમાં ખરીદી કરું છું. એક જ બનશે. ઓકે, આઈનકાઉફન અને માર્ક્ટ. માર્ક્ટ એટલે સુપરમાર્કેટ બી આવી શકે. હા, ઓકે. તો શોપિંગનું છે રિલેટેડ. તો વાન કાઉફન ઝી ઇન સુપરમાર્કેટ ટાઈમ. તમે ક્યારે ખરીદો છો વાન? Ich kaufe am Wochenende im Supermarkt ein. Mit wem kaufen Sie im Supermarkt ein? Ich kaufe mit meinem Freund im Supermarkt ein. Wie oft kaufen Sie im Supermarkt ein? Ich kaufe einmal pro Woche im Supermarkt ein. પછી હા, wie bezahlen Sie im Supermarkt? તમે કેવી રીતે પે કરો છો? તો પે કરવું બી શોપિંગના રિલેટેડ જ છે. યા એટલે વર્ડ આઈનકાઉફન આવવો એ જરૂરી નથી, પણ એને રિલેટેડ વસ્તુ આવી જરૂરી છે. તો wie bezahlen Sie im Supermarkt ein? Ich bezahle mit Kreditkarte im Supermarkt ein. ક્લિયર? આટલા સવાલ બનશે. તો આને નંબર્સ ઓફ ટાઈમ રિપીટ કરજો, સાંભળજો, બોલજો. જો તમે બોલશો નહીં ને ખાલી મારું આ સાંભળીને હા 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 થઈ જશે એવું કરશો ને, પછી જયારે એક્ઝામમાં આવશે ને, વેન યુ આર નર્વસ અને વેન યુ આર ઇન સ્ટ્રેસ, તો આ બોલાશે. ઓકે, ગેત્રેન્કે અગેન આઈનકાઉફન છે. જેવી રીતે આપણું ઓપ્સ આવ્યું હતું, જેવી રીતે શૂઝ આવ્યું હતું, જેવી રીતે ગેમ્યુઝે સોરી જેવી રીતે બીજું ઓપ્સ ગેમ્યુઝે ઝાઇટુંગ હતું, સ્ટાર્ટ પ્લાન હતું, એમ ગેત્રેન્કે. ગેત્રેન્ક એટલે પીણા. હવે અહીંયા કોઈ પણ પીણું તમે સ્પેસિફિક બોલી શકો છો અથવા ગેત્રેન્કે એઝ અ જનરલ. તો વાન કાઉફ્સ ટુ ગેત્રેન્કે અહીં. Ich kaufe Wochenende Getränke ein. Wo kaufst du Getränke ein? Ich kaufe im Supermarkt Getränke ein. Mit wem kaufst du Getränke ein? Ich kaufe Getränke mit meinem Bruder. Wie kaufst du Getränke ein? કેવી રીતે ખરીદી કરે છે? Ich kaufe Getränke im Supermarkt. ક્લિયર છે?
warum થી ક્વેશ્ચન નહીં બનાવવાનો, why થી નહીં બનાવવાનો. ક્લિયર? ઓકે, જો ગિમ્યુઝ આવી ગયું, ઓપ્સ આવ્યું તેમ ગિમ્યુઝ એ વેજીટેબલ. અગેન સેમ સવાલ, ગેટરેન્ક ન હતો, ગેટરેન્ક ને રિપ્લેસ કરીને ગિમ્યુઝ. Wann kaufst du Gemüse ein? Ich kaufe Gemüse am Wochenende ein. Wo kaufst du Gemüse ein? Ich kaufe Gemüse im Supermarkt ein. Wie oft kaufst du Gemüse ein? Ich kaufe Gemüse einmal pro Woche ein. Mit wem kaufst du Gemüse ein? Ich kaufe Gemüse mit meinem Bruder. Wie kaufst du Gemüse ein? Ich kaufe Gemüse vom Supermarkt ein. Clear? Was kostet das Gemüse? Das Gemüse kostet 1 Euro pro Kilo. અથવા તો was kostet bitte die Gurke? Gurke એટલે કાકડી. Die Gurke kostet 1 Euro pro Kilo. ક્લિયર છે? તો છેલ્લો સવાલમાં સ્પેસિફિક કોઈ વેજીટેબલ ને લઈને બનાવો. ઓ ચોકોલાડે. ચોકોલાડે. ઓકે. So, again Gemüse જેમ ચોકલેટ છે. Was kostet Schokolade bitte? ચોકલેટનો શું ભાવ છે? ધી ચોકોલાડે કોસ્ટેડ 1 Euro. જો અહીંયા છે ને બહુ આઇન્સ્ટાઈન બનવાની જરૂર નથી, સિમ્પલ ક્વેશ્ચન બનાવવાના છે. તમે કોમ્પ્લિકેટેડ ને લાંબા લાંબા ક્વેશ્ચન બનાવશો તેના વધારે માર્ક નહીં મળે. હા, પણ મોટા ક્વેશ્ચન બનાવવામાં, કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન બનાવવામાં ભૂલ થશે તો માર્ક કપાશે, 100% માર્ક કપાશે. એટલે તમે આ આઇન્સમાં છો, A1 માટે સિમ્પલ ક્વેશ્ચન તમારું લેવલ A1 છે. ડોન્ટ થિંક ઇન ગુજરાતી ઓર ઇંગ્લિશ, કારણ કે આપણે ગુજરાતીમાં બહુ હાઈ લેવલનું વિચારીએ. ઓકે, તો અહીંયા પાપા પર ક્લિક કરવાનું છે. અગેન, was kostet die Schokolade? Schokolade kostet 1 Euro. Wo kaufst du die Schokolade? Ich kaufe Schokolade im Supermarkt. Wann kaufst du die Schokolade? Ich kaufe Schokolade am Wochenende. Wie oft kaufst du die Schokolade? Ich kaufe Schokolade einmal pro Woche. Mit wem kaufst du die Schokolade? Ich kaufe Schokolade mit meinem Freund. Clear? ઓકે, જો હવે આમાં પહેલો આપણે આવ્યો હતો ને વોન લિપ્સ્ટન, એની જેવું જ છે. વાન, કોઈ પણ સવાલ નહીં બને અહીંયા, ખાલી વાન થી જ બનશે. ઓકે, એડ કરી દેવાનું કોઈ વસ્તુ આઈનકાઉફનમાં, કઈ વસ્તુ ખરીદવાની. વાન કાઉફન ઝી લેબન્સમિત્ટેલ ein. ફરી, વાન કાઉફન ઝી લેબન્સમિત્ટેલ ein. જવાબ, Ich kaufe Lebensmittel am Wochenende ein. Clear? ઓકે, આ બધા પતી ગયા. Hallo, ja? ઓકે, ફાંગન વિયર મિટ નયા થીમ આન. આપણે નવી થીમ સાથે હવે શરૂ કરશું. વાંચો તો થીમ શું છે ટિકિટમાં. યા genau, યા એક્ઝેક્ટલી, એસન und trinken. હવે ખાવા પીવા ઉપર સવાલ બનાવવાના. હવે ફ્રુસ્ટુપ છે તો હવે ધ્યાનથી યાદ રાખો. જો આપણે શોપિંગમાં ભાવ ક્યાં કયા કેટલા છે, ક્યાંથી ખરીદો છો, કોની સાથે ખરીદો છો, એવા સવાલ. એવો સવાલ અહીંયા નથી પૂછવાનો. શું કામ? કારણ કે ખાવા પીવા ઉપર છે, તો આના રિલેટેડ ક્વેશ્ચન, આના ભાવ નથી પૂછવાના. ઓકે, તો આનો ક્વેશ્ચન બનશે, was ist dein Frühstück? ફ્રુસ્ટુકમાં શું ખાય છે? Butter, Brot und Tee ist mein Frühstück. તમે ભાખરી und Tee પણ બોલી શકો છો. ઓકે, wann isst du dein Frühstück? Ich esse mein Frühstück 7 Uhr. Mit wem isst du dein Frühstück? Ich esse Frühstück mit meinem Freund.
Wo isst du dein Frühstück? Ich esse mein Frühstück in die Kantine. Wie oft isst du Frühstück? કેટલી વાર ફ્રુસ્ટુક કરે છે? ફ્રુસ્ટુક એટલે નાસ્તો, જરૂરી નથી સવારનો. Ich esse Frühstück zweimal pro Tag. હું 2 વાર નાસ્તો કરું છું. Was ist dein Lieblingsfrühstück? Favorite Frühstück શું છે? Mein Lieblingsfrühstück is Tee und Bacli. Clear? તો આ ખાવા પીવાના ક્વેશ્ચન. Wer kocht dein Frühstück? કોણ કુક કરે છે? ફરીથી. Wer kocht dein Frühstück? Meine Mutter kocht mein Frühstück. Okay. Jetzt સેકન્ડ આવી ગયા આપણે. શું છે? લિવલિંગ એસન. સૌથી ફેવરેટ ખાવાનું શું છે? તો પહેલું સવાલ. Was ist dein Lieblingsessen? તારું ફેવરેટ ફૂડ શું છે? Mein Lieblingsessen ist Kheer und Roti. Wo isst du dein Lieblingsessen? ક્યાં ખાય છે? Ich esse mein Lieblingsessen zu Hause. Wann isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen am Mittag. Mit wem isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen mit meiner Familie. Wo isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen zu Hause. Zu Hause એટલે at home. Wer kocht dein Lieblingsessen? Meine Mutter kocht mein Lieblingsessen. Wie oft isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen einmal pro Monat. મંથમાં એકવાર. ક્લિયર? તો જો અહીંયા આ રીતના જ સવાલ હોય, બહુ સિમ્પલ. શું હોય છે, ક્યારે હોય છે, કેટલી વાર હોય છે, પછી કોણ બનાવે છે, કોની સાથે હોય છે, બધી થીમમાં જ રીતના ક્વેશ્ચન. ઓકે. એસન und trinken બિયર. યા. તો સિમ્પલ આપણે ઉપર ખાવાની વાત કરી તો અહીંયા પીવાની. Wann trinkst du dein Lieblingsbier? અથવા તો સિમ્પલ બિયર. Wann trinkst du Bier? Ich trinke Bier am Wochenende. Wo trinkst du Bier? Ich trinke Bier am Strand. Strand એટલે બીચ. અથવા તો સિમ્પલ ich trinke Bier im Pub. Mit wem trinkst du Bier? Ich trinke Bier mit meinem Freund. Wie oft trinkst du Bier? Ich trinke Bier einmal pro Monat. Once a month. રોજ પીતા હોય તો રોજ પીવા. પછી was ist dein Lieblingsbier? Magnum is my Lieblingsbier. Normally Magnum is Magnus, I don't like, but Guinness is my Lieblingsbier. Actually it's not a beer, it's a draught. Anyway. પછી ભાવ ભાવ નહીં પૂછવાના, ખાવા પીવા ઉપર છે. So that is alles. બિયર માટે alles. ઓકે. એસન und trinken Sonntag. આમાં ઘણા બધા ક્વેશ્ચન બનશે, પણ બધા જ સિમ્પલ ક્વેશ્ચન બનાવવાના. હવે અહીંયા એસન und trinken માં થોડું લોજિક દોડાવવાનું. જનરલ નહીં પૂછવાનું રવિવાર શું ખાય છે. થોડું સ્પેસિફિક બનાવવા માટે આમાં તમે એડ કરી દેવાનું નાસ્તો, ફ્રુસ્ટુક અથવા મિટાગેસન અથવા આ બંને. ઓકે. જેમ કે Wann isst du Frühstück am Sonntag? નાસ્તો સવારે રવિવારે ક્યારે કરે છે? Ich esse Frühstück um 10 Uhr am Sonntag. Wo isst du Frühstück am Sonntag? Ich esse Frühstück im Restaurant am Sonntag. Mit wem isst du Frühstück am Sonntag? Ich esse Frühstück mit meinem Freund am Sonntag. Wie oft isst du Frühstück am Sonntag? Ich esse Frühstück einmal am Sonntag. Clear? Okay. Fleisch. Fleisch નો મતલબ મીટ. Wann isst du Fleisch? હવે જો તમે નહીં ખાતા હોય અથવા બિયરની બી વાત હતી, તમે નહીં પીતા હોય તો તમે બધામાં કહી શકો કે tut mir leid, ich esse Fleisch nicht. એક્ઝામમાં એક જ સવાલ હોય. અહીંયા આપણે મલ્ટિપલ ક્વેશ્ચન ટ્રાય કરીએ છીએ. બરાબર?
એટલે મલ્ટિપલ ક્વેશ્ચન જે ખાતા પીતા ના હોય તો એમાં દર વખતે ના પાડો, કારણ કે એક્ઝામમાં તો એક જ વાર પૂછાશે તો એક જ વાર આપણે બોલવાનું છે, એટલે એવું મગજમાં નહીં વિચારતા કે વારા ઘડીએ હું ના પાડું ચાલશે. ઓકે, ગુડ. હવે અહીંયા wann essen Sie Fleisch? Tut mir leid, ich esse Fleisch nicht. I don't eat meat. Mit wem essen Sie Fleisch? Tut mir leid, ich esse Fleisch nicht. Wo essen Sie Fleisch? Tut mir leid, ich esse Fleisch nicht. Wie oft essen Sie Fleisch? Tut mir leid, ich esse Fleisch nicht. અથવા તમારે કંઈક બોલવું જ છે તો બોલી શકો છો, ખોટું બી બોલાય, પણ ક્લિયરિટી નહીં આપવાની કે હું ખાતો નથી પણ હું બોલું છું, એવું બધું નહીં. સિમ્પલ આન્સર આપવાનો. જેમ કે wann essen Sie Fleisch? Ich esse Fleisch am Wochenende. Wo essen Sie Fleisch? Ich esse Fleisch im Restaurant. Mit wem essen Sie Fleisch? Ich esse Fleisch mit meinem Freund. Wie oft essen Sie Fleisch? Ich esse Fleisch 2-mal pro Woche. Clear? Brot, bread. Okay. હવે wann essen Sie Brot? Ich esse Brot jeden Tag. Mit wem essen Sie Brot? Ich esse Brot mit Butter. અહીંયા વ્યક્તિનું નામ બી બોલી શકો છો. Ich esse Brot mit meinem Bruder. Wie oft essen Sie Brot? Ich esse Brot 2-mal pro Tag. Wo essen Sie Brot? Ich esse Brot zu Hause. Clear? ઓકે, આ ટિકિટ બી પતી ગઈ, લેસન આવી ગયું છે. સિસ્ટમ રિસોર્સિસ સ્ટેજ લો બિયર આવી ગયું. ઓકે, હવે બીજી ટિકિટ ઓપન કરીએ આપણે. ઓકે, આ ટિકિટમાં 4 ટિકિટ છે મીન્સ આ પેજમાં, કઈ વાંધો નહીં. ઓકે, તો was ist unser Thema? જો હવે ધ્યાનથી જો ફ્રુસ્ટુક થીમ છે, એસન અને ત્રિંકનના રિલેટેડ ફ્રુસ્ટુક સ્પેસિફિક આપી દીધું છે. તો હવે વાસ છે, સિમ્પલ was ist dein Frühstück? અથવા was ist du im Frühstück? Ich esse Tee und Backe im Frühstück. Finish. બીજું કશું નહીં પૂછવાનું. ફ્રુસ્ટુક મીટ વેમ, મીટ વેમ એટલે કોની સાથે, એક જ ક્વેશ્ચન બનશે. Mit wem isst du Frühstück? Ich esse Frühstück mit meiner Family. હું મારી ફેમિલી સાથે ખાઉં છું. ઓકે, અગેન ફ્રુસ્ટુક છે, શું છે વર્ડ? વોકનેન્ડે, વીકેન્ડ. સિમ્પલ ક્વેશ્ચન. Was isst du im Frühstück am Wochenende? ફરીથી, was isst du im Frühstück am Wochenende? Ich esse Tee und Backe im Frühstück am Wochenende. Mit wem isst du Frühstück am Wochenende? Ich esse Frühstück mit meiner Familie am Wochenende. Wo isst du Frühstück am Wochenende? Ich esse Frühstück zu Hause am Wochenende. Wie oft isst du Frühstück am Wochenende? Wie oft isst du Frühstück am Wochenende? Ich esse 2-mal Frühstück am Wochenende. Was ist dein Lieblingsfrühstück am Wochenende? ફરીથી ધ્યાનથી. Was ist dein Lieblingsfrühstück am Wochenende? Mein Lieblingsfrühstück ist Aloo Paratha am Wochenende. Clear? I think more than enough questions થઈ ગયા. Okay, Frühstück
વાન. તો અહીંયા તમે કોઈ પણ દિવસ અથવા જનરલ ક્વેશ્ચન પૂછી શકો. વાન ist du Frühstück? પતી ગયું. Ich esse Frühstück um 7 Uhr. ઓકે. ઓકે, જો અગેન થીમ શું છે આપણી? એસન ઓન ટ્રિંકન. શું છે? લિવલિંગ એસન. What is dein Lieblingsessen? Mein Lieblingsessen ist Tee und Kaffee. અથવા તો mein Lieblingsessen ist Kheer und Brot. Mit wem isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen mit meiner Familie. Wo isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen zu Hause. Wann isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen am Wochenende. Wie oft isst du dein Lieblingsessen? Ich esse mein Lieblingsessen einmal pro Monat. Wer kocht dein Lieblingsessen? Meine Mutter kocht mein Lieblingsessen. જો છેલ્લો સવાલ હતો ને એની ઉપર વર્બ આવ્યો પાછો કોખન, એસન ઉન ટ્રિંકન. તો આમાં તારું ખાવાનું કોણ બનાવે એની કરતા બેટર છે કોઈક વસ્તુ એડ કરી દે, જેમ કે નાસ્તો અથવા લિબલિંગ એસન. ઓકે, જેમ કે વેર કોક દાઇન ફ્રુસ્ટુક? માઇન મુટર કોક માઇન ફ્રુસ્ટુક. પછી કોખન વર્બ છે એટલે વર્બ તો કોખન જ રાખવો પડશે. વો કોક્સ દો દાઇન ફ્રુસ્ટુક? ક્યાં બનાવે છે? Ich koche mein Frühstück zu Hause. Mit wem kochst du dein Frühstück? Ich koche Frühstück allein. હું એકલો બનાવું છું. Wie oft kochst du das Frühstück? Ich koche Frühstück einmal pro Tag. હું દિવસમાં એકવાર બનાવું છું. Wie lange kochst du Frühstück? Wie lange, જો સવાલ એક નવો આવ્યો છે. Wie lange એટલે ડ્યુરેશન છે, કેટલી વાર. લોજિકલ ડ્યુરેશન આપવાની. Ich koche mein Frühstück für 30 Minuten. 30 મિનિટમાં કરું છું. ઓકે, લિવલિંગ્સ ગેથરેન્કે. યા જો પેલું લિવલિંગ સેશન આવ્યું હતું હમણાં, એમ લિવલિંગ્સ ગેથરેન્કે. પહેલો, was ist dein Lieblingsgetränke? Orangensaft ist mein Lieblingsgetränke. Wann trinkst du dein Lieblingsgetränke? Ich trinke mein Lieblingsgetränke jeden Tag. Mit wem trinkst du dein Lieblingsgetränke? Ich trinke mein Lieblingsgetränke allein. Wie oft trinkst du dein Lieblingsgetränke? Ich trinke mein Lieblingsgetränke einmal pro Tag. Okay, Lieblingsgetränke. मैं पॉज करेगा फरीથી. Was ist dein Lieblingsgetränke? Mein Lieblingsgetränke ist Orangensaft. ભાઈ क्या સ્ક્રીન રેકોર્ડ થાય છે કે નહીં? I hope થતું હોય. Okay. Mit wem trinkst du dein Lieblingsgetränke? Ich trinke mein Lieblingsgetränke mit meinem Freund. Wo trinkst du dein Lieblingsgetränke? Ich trinke mein Lieblingsgetränke zu Hause. Wie oft trinkst du dein Lieblingsgetränke? Ich trinke mein Lieblingsgetränke jeden Tag. Okay. Frühstück. આપણે ઘણા સવાલ બનાવી દીધા. ફરીથી. Wann isst du dein Frühstück? Ich esse Frühstück um 7 Uhr. Was ist dein Lieblingsfrühstück? Mein Lieblingsfrühstück ist Tee und Kaffee.
Mit wem ist du Frühstück? Ich esse Frühstück mit meiner Familie. Wie oft isst du Frühstück pro Tag? Ich esse Frühstück zweimal pro Tag. Wo isst du Frühstück? Ich esse Frühstück zu Hause. Mit wem isst du Frühstück? Ich esse Frühstück mit meiner Familie. ઓકે, બિયરનું હમણાં જ આવ્યું હતું. બિયરનું હમણાં જ આવેલું એટલે ક્વિકલી કરી દઈશ. One drinks to beer. Ich trinke Bier am Wochenende. Wo trinkst du Bier? Ich trinke Bier im Bar. Mit wem trinkst du Bier? Ich trinke Bier mit meinen Freunden. Was ist dein Lieblingsbier? Mein Lieblingsbier ist Guinness. Wie oft trinkst du Bier? Ich trinke Bier jeden Tag. Finish. Fleisch. આવી ગયું હમણાં આપણે ફ્લાઇશ મીટ હબી બનાવીએ તો શું? Wann isst du Fleisch? Ich esse Fleisch am Wochenende. Wo isst du Fleisch? Ich esse Fleisch im Restaurant. Mit wem isst du Fleisch? Ich esse Fleisch mit meinem Freund. Wie oft isst du Fleisch? Ich esse Fleisch einmal pro Woche. Okay. Okay, so this coupon is over. Okay. So again, એસન ઓન ત્રિંકન છે આપણી થીમ, પણ અહીંયા થીમમાં એસન જ છે, ત્રિંકન નથી. અને પ્રાઇઝ પૂછ્યું છે. તો અહીંયા તારું ખાવાનું કેટલાનું છે એની કરતા અગેન પહેલા એકવાર એસન આવ્યું હતું તો મેં શું કીધું હતું કે એડ કરી દેવાનું, ફ્રુસ્ટુક છે, આબંડ એસન છે, એવી રીતે. અહીંયા આપણે એડ કરી દો. વાસ કોસ્ટેડ દાઇન ફ્રુસ્ટુક. ફરી વાસ કોસ્ટેડ દાઇન ફ્રુસ્ટુક. તારો નાસ્તો કેટલાનો છે? માઇન કોસ્ટેડ સોરી જવાબ ખોટું બોલો. માઇન ફ્રુસ્ટુક કોસ્ટેડ 2 €. ક્લિયર? એટલું જ આવશે પ્રાઇસમાં. પછી એવું બની શકે તમે પ્રાઇસ ક્યારે આપો છો ફ્રુસ્ટુકનું? Wann bezahlst du für dein Frühstück? ક્યારે પે કરે છે? Ich bezahle jeden Tag für mein Frühstück. નોર્મલી પ્રાઇસમાં કેટલી છે એ જ આવશે, બીજું કઈ નહીં આવે. ઓકે, અગેન કોખન આવ્યું. યા આપણે હમણાં જ આવી ગયું હતું એસનમાં. તો એસનમાં કોખનમાં હમણાં મેં કીધું એમ જનરલ પૂછવા કરતા એડ કરી દો, ફ્રુસ્ટુક એડ કરી દો. Wann kochst du dein Frühstück? Ich koche mein Frühstück um 6 Uhr. Wo kochst du dein Frühstück? Ich koche mein Frühstück zu Hause. Mit wem kochst du dein Frühstück? Ich koche mein Frühstück mit meinem Freund. Wie oft kochst du dein Frühstück? Ich koche jeden Tag mein Frühstück. Clear? ઓકે, હવે જો તમે કોખન અને કુખન, કુખન એટલે કેક, હા ફરીથી આ જે વર્ડ છે કુખન કેક, ઘણા છોકરા કોખનમાં કુખન બોલે ને કુખનમાં કોખન બોલે, જમીન આસમાનનો ફરક છે. ઓકે, was ist dein Lieblingskuchen? તારી ફેવરેટ કેક કઈ છે? Mein Lieblingskuchen ist Schwarzerwald Black Forest. બ્લેક ફોરેસ્ટ જર્મનીની જ કેક છે, એટલે એવું નહીં માનતા કે મેં બ્લેક ફોરેસ્ટ ને જર્મન વર્ડ કન્વર્ટ કર્યો છે. ઓકે, ફરીથી was ist dein Lieblingskuchen? Mein Lieblingskuchen ist Schwarzerwald oder Schokoladekuchen. Wann isst du das Kuchen? ક્યારે ખાઈ છે? Ich esse Kuchen am Wochenende. Mit wem isst du das Kuchen? Ich esse Kuchen mit meinem Freund. Wie oft isst du das Kuchen? Das nicht, sorry.
Wie oft isst du den Kuchen? Ich esse Kuchen einmal pro Monat. Clear? Wo isst du das Kuchen? Sorry. Wo isst du den Kuchen? Ich esse Kuchen in den Café. In das Café. Café is das Café. Okay. અગેન ઝોન્ટા જ આવ્યું, આપણે હમણાં જ આવી ગયું. એસન છે, જનરલ છે, તો આપણે શું એડ કરી દઈએ? ફ્રુસ્ટુક. Wann ist du Frühstück am Sonntag? Ich esse um 10 Uhr Frühstück am Sonntag. Mit wem isst du Frühstück am Sonntag? Ich esse Frühstück mit meinem Bruder am Sonntag. Wo isst du Frühstück am Sonntag? Ich esse Frühstück zu Hause am Sonntag. Wie oft isst du Frühstück am Sonntag? Ich esse Frühstück zweimal am Sonntag. પછી wer kocht dein Frühstück am Sonntag? Meine Mutter kocht Frühstück am Sonntag. જો તમે જોતા હશો અહીંયા મોસ્ટલી બધા કોમન ક્વેશ્ચન જ છે, મોસ્ટલી કોમન ક્વેશ્ચન છે, અને અહીંયા ખાલી વર્ડ ચેન્જ થાય છે, કોઈ જગ્યાએ વર્બ થાય છે. ઓકે, ફ્લાઇશ આવ્યું પાછું. હવે હું ફ્લાઇશ ઉપર નથી બનાવ, ઓલરેડી થઈ ગયું છે, 2 વાર કહ્યું છે. ઓપ્સ આવ્યું, ઓલરેડી આવી ગયું છે ઓપ્સ, તો બી હું બનાવી દઉં એકવાર. વાન, ઓપ્સ આવ્યું હતું ને, એ આઈન કાઉફનમાં આવ્યું હતું. વાન કાઉફ દુ ઓપ્સ ટાઈમ, અહીંયા ખાવામાં આવ્યું છે, તો અલગ છે એટલે બનાવશું. સોરી. વાન ઇઝ દુ ઓપ્સ, ઇશ એસ ઓપ્સ jeden Tag. અહીંયા તમે ઓપ્સ પણ બોલી શકો, અને ઓપ્સ એટલે ફ્રૂટ્સ, એટલે કોઈ પણ એક સ્પેસિફિક ફ્રૂટ પણ બોલી શકો, બરાબર, જેમ કે એપલ, બનાના. ઓકે. Wann isst du Obst? Ich esse Obst jeden Tag. Wie oft isst du Obst? Ich esse Obst jeden Tag. Mit wem isst du Obst? Ich esse Obst mit meinem Freund. Wo isst du Obst? Ich esse Obst zu Hause. Was ist dein Lieblingsobst? Dein favorite fruit કયું છે? Mein Lieblingsobst ist Apfel. Okay. ઓકે, પ્રાઇઝ આવ્યું, આ તો થઈ ગયું છે, આ ટિકિટ ફિનિશ થઈ ગઈ. બીજી ટિકિટ આપણે ઓપન કરીએ. ઓકે, હવે જો થીમ આપણે બદલાઈ ગઈ. એસન und trinken પતી ગઈ. આજે આઈનકાઉફન કરી, એસન und trinken કરી. ત્રીજી થીમ છે ફેમિલી. એક વસ્તુ હું તમને કહી દઉં, આ જે એસન und trinken કર્યું, આઈનકાઉફન કર્યું, એના રિલેટેડ ઘણા બધા વોકેબલ્સ છે, અને આ ચોપડીમાં આપણે સ્ટુડિયો ડેની બુકમાં છે, છેલ્લા લગભગ 9મા ચેપ્ટર પછી બધી સ્પીકિંગની થીમો છે. તો એમાં એકવાર જોજો, ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવાનું, શોપિંગ શું શું કરવાનું હોય. ઓકે, એટલે થીમના રિલેટેડ તમારે આવશે. સ્મોલ, બહુ નાની નાની વસ્તુ જ આવશે, બરાબર, ડિપેન્ડ ઓન A1 જ આવશે. ઓકે, ફેમિલી. તો ફેમિલી વિશે હવે સવાલ કરવાના છે. અહીંયા શું આપ્યું છે થીમાં? ફેમિલી, અને વર્ડ છે વી ગ્રોસ. એટલે મેં હમણાં તમને કીધું તો ખબર, લિબલિંગ્સ આપ્યું હોય, વાસ આપ્યું હોય, વો આપ્યું હોય, અહીંયા વી આપ્યું છે, એક જ બનશે વી થી. સવાલ બન્યો, હવે આપણે સવાલ બનાવીએ. વી ગ્રોસ ઇઝ દાઇન ફેમિલી? તારી ફેમિલી કેટલી મોટી છે? આનો જવાબ એક બે રીતે હોઈ શકે. Wir sind 5 Personen in family. અમે 5 લોકો ફેમિલીમાં છીએ, આ રીતે બી આવે. અને તમારે નોર્મલી ઇંગ્લિશમાંથી બોલવા જશો કે આઈ હેવ 5 મેમ્બર. મેમ્બરને કહેવાય મીટ ગ્લાઇડર. મીટ ગ્લાઇડર, ફરીથી મીટ ગ્લાઇડર, મેમ્બર. તો wir sind 5 મીટ ગ્લાઇડર ઇન ફેમિલી. મારા પ્રમાણે પેરઝોન બોલો, બહુ સારું છે. Wir sind 5 Personen in family. ઓકે, wie groß ist dein family? Wir sind 5 Personen in my family.
ઓકે ફેમિલી, ગેસ્વેસ્ટર એટલે ભાઈ બહેનો. યા સિસ્ટર ના થાય, યાદ રાખજો, ગેસ્વેસ્ટર એટલે ભાઈ બહેનો. તો શું સવાલ બને? સિમ્પલ, તારા ગેસ્વેસ્ટર કેટલા છે, ગેસ્વેસ્ટર નું નામ શું છે, ગેસ્વેસ્ટર ક્યાં રહી છે, ગેસ્વેસ્ટર શું કરે છે, આવા જ સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, બનાવીએ. વી હાઈઝ દાઇન ગેસ્વેસ્ટર. ગેસ્વેસ્ટર એટલે આપણે ભાઈ બહેન. વી હાઈઝ દાઇન ગેસ્વેસ્ટર, તો આમાં એક જ બોલો, ભલે બે ભાઈ બહેન હોય તો એક જ બોલો તો કન્ફ્યુઝન અવોઇડ થશે. માઇન બ્રુડર હાઈઝ રામ, અથવા તો ઈશ habe ein બ્રુડર રામ. પતી ગયું, આઈ હેવ વન બ્રધર રામ. ફરીથી, વી હાઈઝ દાઇન ગેસ્વેસ્ટર, ઈશ habe ein બ્રુડર, mein બ્રુડર નામ ઇઝ રામ. બે સેન્ટેન્સ બોલો તોય ચાલશે. Wo wohnt dein Gästwester? Ich habe einen Bruder, mein Bruder wohnt in USA. Wie groß ist dein Gästwester? Mein Bruder ist 35 Jahre alt. મારો ભાઈ 35 વર્ષનો. તમે કોઈ પણ બોલી શકો છો. ક્લિયર થયું? ફરીથી ફેમિલીમાં ભાઈ બહેન વિશે સવાલ હોય તો, Wie heißt dein Gästwester? Meine Gästwester heißt Ram und Lachan. Wie groß ist dein Gästwester? Mein Bruder Ram ist 35 Jahre alt. Mein Bruder Lachan ist 30 Jahre alt. Wo wohnt deine Gästwester? Meine Gästwester wohnt mit uns. અમારી સાથે. Meine Gästwester wohnt mit uns. અથવા સિટીનું નામ બોલો તોય ચાલે. Meine Gästwester wohnt in Surat. Wie viel Gästwester hast du? કેટલા ભાઈ બહેન છે? Ich habe zwei Gästwester. કેટલા છે તો સ્વાયત, કોણ છે, શું નામ છે, એ બધું નહીં. ઓકે, જેટલું પૂછે એટલું જ. એલ્ટન, એલ્ટન એટલે માતા પિતા, ફેમિલી. અગેન ભાઈ બહેન માં જેમ પૂછ્યું તો એમ. હા, પણ કેટલા માતા પિતા જેવું નહીં સવાલ પૂછતા, કોઈને થોડુંક લોજિક દોડાવજો. કેટલા માતા પિતા, ઇટ્સ એન ઇન્સલ્ટિંગ ક્વેશ્ચન. હા, માતા પિતાનું નામ શું છે બોલી શકો, સોરી પૂછી શકો. તો અહીંયા Wie heißt dein Eltern? Meine Eltern heißt Herr Ram und Frau Sita. Wo wohnt deine Eltern? Meine Eltern wohnt in Surat. Clear? Wie groß ist dein Eltern? Mein Vater ist 50 Jahre alt und meine Mutter ist 45 Jahre alt. ફરીથી, wie groß ist deine Eltern? Meine Mutter ist 45 Jahre alt, mein Vater ist 50 Jahre alt. Was machen deine Eltern? ફરીથી, was machen deine Eltern? Mein Vater ist Geschäftsmann und meine Mutter ist Hausfrau. પતી ગયું. વધી વધીને એટલા જ ક્વેશ્ચન હોય. વધી વધીને નામ પૂછવાનું, કેટલી ઉંમર છે એ આવશે. હા, કિન્ડર. હવે જો સામેવાળો માની લો તમારી એક્ઝામમાં તમને જેનો સવાલ પૂછો છે એ બહુ નાની ઉંમરનો છે, મે બી લેટ્સ સે 15, 16, 17 or 20 years or 25 years, તો કદાચ તમને ઓકવર્ડ લાગશે, પણ સવાલ પૂછવામાં કોઈ પ્રોબ્લેમ નહીં. અથવા તમારા કેટલા પુત્રો છે અથવા તમારા કેટલા બાળકો છે એ પૂછવા કરતા બેટર છે તમારી ફેમિલીમાં કેટલા બાળકો છે. બની શકે ભાઈ બહેન હોય તો આ ક્વેશ્ચન થોડો સારો છે. મોટી ઉંમરના હોય તો એને ડાયરેક્ટ પૂછી શકો છો, જેમ કે વી ફીલ કિન્ડર haben Sie, અથવા તો વી ફીલ કિન્ડર hast du, કેટલા બાળકો. Ich habe zwei Kinder. હા, હવે ઘણા આપણા ઇન્ડિયન કલ્ચર પ્રમાણે એવું કે મારા લગ્ન નથી એટલે કિન્ડર ના. તમે જર્મન એક્ઝામ આપવા જાવ, યુરોપિયન કલ્ચરમાં જરૂરી નથી બાળકો લગ્ન વગર ના હોય. ઓકે, તો સવાલ જે પૂછે એ જ જવાબ આપવાનો, બીજું વિચારવાનું. ફરીથી સવાલ, wie viel Kinder hast du? Ich habe zwei Kinder. Wie heißt dein Kinder? Meine Kinder heißt Ram und Lachan.
Wo wohnt dein Kinder? Meine Kinder wohnt mit mir. Mit mir, મારી સાથે. Wie groß ist dein Kinder? Meine Sohn ist 5 Jahre alt, meine Tochter ist 15 Jahre alt. મારો સન 5 વર્ષનો છે, મારી પુત્રી 15 વર્ષની. એટલે એમાં કોઈ પણ રેન્ડમ જો એક વસ્તુ તમે જોયું, હું જયારે જવાબ બોલું છું ને ત્યારે બહુ લાંબુ વિચારતો નથી, બોલી દઉં છું. તો આ રીતે બોલવાનું. હા, લોજિકલ કરેક્ટ હોવું જોઈએ. તમે જેમ કે મારા બાળકનું નામ શું બોલું એમ નેગેટિવ મતલબ વિચારવામાં ટાઈમ નહીં કાઢતા. ઓકે, જેમ કે માઇને કિન્ડર હાઈસ્ટ રામ, એવું નથી. માઇને કિન્ડર હાઈસ્ટ કોઈનું બી નામ આવે બોલી દો, રામ, લખન, લક્ષ્મણ, જે મનમાં આવતું હોય. ઓકે, હા, પણ વ્યક્તિનું નામ હોય તો વ્યક્તિના નામ બોલજો, હા, પછી વસ્તુના નામ નહીં બોલજો. એલ્ટન, આ વિડીયો. ઉર્લાવ, વેકેશન. તો બહુ સારો ક્વેશ્ચન. Was machst du mit deiner Family in Urlaub? ફરીથી, Was machst du mit deiner Family in Urlaub? અને આવી રીતે કટકે કટકે નથી બોલવાનું, આ તો તમને સમજ પડે એટલે હું કટકો પાડું. આવી રીતે બોલવાનું. Was machst du mit deiner Family in Urlaub? Ich reise an Strand mit meiner Family in Urlaub. I travel to the beach. Ich reise an Strand mit meiner Family in Urlaub. Wo machst du Urlaub mit deiner Family? Ich mache Urlaub an Strand mit meiner Family. કે હું મારી ફેમિલી સાથે બીચ ઉપર હોલિડે. Wie reist du im Urlaub mit deiner Family? ફરીથી, Wie reist du mit deiner Family in Urlaub? કેવી રીતે ટ્રાવેલ કરે છે? Ich reise mit dem Auto mit meiner Family in Urlaub. Wohin reist du mit deiner Family in Urlaub? Ich reise mit meiner Family in die Berge in Urlaub. Okay. Noch einmal Sonntag, Family. સન્ડે તમે અહીંયા કઈ બી એડ કરી શકો છો, ખાવા પીવાનું બી એડ કરી શકો છો. યા ફેમિલી થીમ છે ને, રવિવાર છે તો ફેમિલી સાથે ક્યાં નાસ્તો કરો છો આવી શકે. જો શાંતિથી. Wo ist du Frühstück mit dein Family am Sonntag? હા, આપણે પેલું ફ્રુસ્ટુક વાળું હતું, ઝોન્ટાગ વાળું, એ જ આમાં ખાલી ફેમિલી એડ કર્યું મેં. ફરીથી, Wo ist du Frühstück am Sonntag mit deiner Family? Ich esse Frühstück am Sonntag mit meiner Family zu Hause. Ich esse Frühstück mit meiner Family am Sonntag zu Hause. તો આ બોલતી વખતે તમે જ્યારે એમ બોલો ને, ich esse, પછી તમે ઝોન્ટાગ એ બોલી શકો, પછી તમે ફ્રુસ્ટુક એ બોલી શકો, પછી તમે વર્બ પછી તમે ફ્રુસ્ટુક બોલી શકો, ઝોન્ટાગ બોલી શકો, ફેમિલી. That's the beauty of German. Yeah? હું ત્રણ રીતે બોલું છું. Ich esse am Sonntag mit meiner Family Frühstück. બીજું, Ich esse Frühstück mit meiner Family am Sonntag zu Hause. આની પહેલા હાઉસે ભૂલી ગયો. ક્લિયર છે? હવે બીજો સવાલ. Wann isst du Frühstück mit deiner Family am Sonntag? Ich esse Frühstück um 10 Uhr mit Family am Sonntag. ઓકે, અહીંયા કોઈ પણ મેં ફ્રુસ્ટુક નું કોમન લીધું છે, તમે કોઈ પણ એક્શન ટીવી જોવાની લઈ શકો. પછી Wie oft isst du Frühstück mit deiner Familie am Sonntag? Ich esse einmal Frühstück mit meiner Familie am Sonntag. Okay? ઓકે, ચાલો આ ટિકિટ પૂરી થઈ ગઈ.
ઓકે, ફેમિલીનું થઈ ગયું. હવે આપણે આ જ રીતના ફેમિલીના કોઈ પણ ક્વેશ્ચન આવશે એ જ રીતે ફ્રાઈ સાઇટ ફ્રી ટાઈમ. ઓકે, જો થીમ શું છે? ફ્રાઈ સાઇટ ફ્રી ટાઈમ. યા ફ્રી ટાઈમ ગમે ત્યારે હોઈ શકે, એવરી ઇવનિંગ, એવરી વીકેન્ડ, એની ટાઈમ, અથવા કોઈને બિચારાને ફ્રી ટાઈમ જ ના હોય. ઓકે, થીમ ફ્રાઈ સાઇટ હોબી. સિમ્પલ ક્વેશ્ચન. What is dein Hobby im Freizeit? Mein Hobby ist Cricket spielen im Freizeit. Mit wem magst du Hobby im Freizeit? Hobby સાથે માખણ verb આવે. Mit wem magst du Hobby im Freizeit? Ich mache mein Hobby mit Freund am Freizeit. Wo magst du Hobby im Freizeit? Ich mache Hobby im Club am Freizeit. Club એટલે આપણે ટેનિસ ક્લબ, ક્રિકેટ ક્લબ એવા. Wie oft magst du dein Hobby? Ich mache mein Hobby jedes Wochenende. Clear? Wann magst du Hobby? Ich mache Hobby am Wochenende. Okay, clear? Freizeit Wochenende. હવે આમાં જો વીકેન્ડે એવું ફ્રી ટાઈમ, બંને સમય છે. જેમ કે જાન્યુઆરી એ પણ સમય છે અને રવિવારે પણ સમય છે. તો જાન્યુઆરીમાં રવિવારે શું કરે છે એ જ રીતે વીકેન્ડમાં ફ્રી ટાઈમમાં શું કરે છે. ઓકે, Was machst du im Wochenende im Freizeit? ફરીથી, Was machst du am Wochenende in der Freizeit? Ich mache હાઉસ ઓફ ગાબા બોલવાનો હતો, સોરી, ફ્રી ટાઈમ તો કંઈક સારું બોલ્યું. Ich sehe Fernseher in der Freizeit am Wochenende. ફરીથી, Ich sehe Fernseher in der Freizeit am Wochenende. Mit wem, જો અહીંયા છે ને ફ્રી ટાઈમ અને વીકેન્ડ છે, તમે એક્ટિવિટી કોઈ પણ લઈ શકો છો, રિલેટેડ એક્ટિવિટી, કામ કરવાની નહીં લેતા, કારણ કે ફ્રી ટાઈમમાં લોકો કામ ના કરે, કામ કરે તો એ ફ્રી ટાઈમ ના કહેવાય. તો અહીંયા હોબી જ લઈ લઉં હું. Mit wem machst du Hobby am Wochenende in Freizeit? Ich mache mein Hobby mit meinem Freund am Wochenende in der Freizeit. Wo machst du Hobby am Wochenende in der Freizeit? Ich mache mein Hobby am Wochenende zu Hause in der Freizeit. Mit wem machst du dein Hobby am Wochenende in der Freizeit? Ich mache mein Hobby mit meinem Freund am Wochenende in Freizeit. Clear? ફૂટબોલ. જો હવે અહીંયા વર્ડ સ્પેસિફિક સ્પોર્ટ આવ્યું છે ફૂટબોલ, અહીંયા ખાલી સ્પોર્ટ પણ આવી શકે, આવશે, આપણી ટિકિટો છે એવી. Freizeit. So simple. Wann spielst du Fußball in der Freizeit? Ich spiele Fußball am Abend in der Freizeit. Mit wem spielst du Fußball in der Freizeit? Ich spiele Fußball mit Freunden in der Freizeit. Wie oft spielst du Fußball in der Freizeit? Fußball. Ich spiele Fußball jeden Tag in der Freizeit. Wo spielst du Fußball in der Freizeit? Ich spiele Fußball im Spielplatz in der Freizeit. થઈ ગયું? વાન. જો અગેન જેવી રીતે કોઈ પણ વેફ રાગે વાસ હોય, વો હોય, વી હોય, એમ વાન હોય, તો જે આપ્યું હોય એનથી જ બને. તો અહીંયા વાન આપ્યું છે તો વાનથી જ બનશે, એક જ બનાવો. યુ હેવ ફ્રીડમ, કઈ બી બનાવો પણ વાન. તો અહીંયા ફ્રાઈઝાઇટ છે તો અગેન હું હોબી એડ કરીશ. શું કામ? ફ્રી ટાઈમમાં હોબી ઇઝ બેસ્ટ થિંગ. તો
1 marks do hobby in Freizeit. તો ઈશ માકે હોબી આમ વોકન એન્ડ ઇન Freizeit. એટલે જરૂરી નથી ફ્રી ટાઈમમાં દર વખતે લોકો હોબી કરે. હા, એટલે 1 marks do hobby in Freizeit. તો ભાઈ ઈશ માકે હોબી આમ વોકન એન્ડ ઇન Freizeit. બેસ્ટ લિબલિંગસ્પોર્ટ. યા ફૂટબોલ આવ્યું હતું એમ, અહીંયા જનરલ ક્વેશ્ચન આવ્યો, જનરલ વર્ડ છે, કઈ બી હોઈ શકે સામેવાળાનો લિબલિંગસ્પોર્ટ. પહેલો સવાલ, Was ist dein Freizeit Lieblingssport? અથવા તો Was ist dein Lieblingssport in der Freizeit? Mein Lieblingssport in der Freizeit ist Cricket. Wo spielst du dein Lieblingssport in der Freizeit? Ich spiele mein Lieblingssport im Spielplatz in der Freizeit. Mit wem spielst du dein Lieblingssport in der Freizeit? Ich spiele mein Lieblingssport mit meinen Freunden in der Freizeit. Wie oft spielst du dein Lieblingssport in der Freizeit? Ich spiele meinen Lieblingssport in der Freizeit jedes Wochenende. Klar? Sonntag, Freizeit. Again, ઉપર વોકન એન્ડ હતું ત્યાં આપણે હમણાં જ કર્યું હતું વીકેન્ડ. વીકેન્ડમાં સન્ડે આવી ગયો તો વોકન એન્ડ બદલે સન્ડે એડ કર્યું. 1 marks do hobby in their Freizeit. આમ Sonntag ફરીથી. 1 marks do hobby in their Freizeit am Samstag. Ich mache Hobby im Abend in der Freizeit. Mit wem magst du Hobby in der Freizeit am Sonntag? Ich mache Hobby mit meinen Freunden am Sonntag in der Freizeit. Wo magst du Hobby am Sonntag in der Freizeit? Ich mache Hobby im Spielplatz am Sonntag in der Freizeit. Clear? આમાં બીજા એક બે બી બનતા હોય તો વાંધો નથી બનાવો. ઓકે, એનીવે આ પતી ગયું. જો તમને મેં ગ્રુપમાં શેર કરેલું છે ફોલ્ડર, તમને ગ્રુપમાં જે ફોલ્ડર શેર કર્યું છે ફોલ્ડરમાં લેટ મી સી. હા, Freizeit સુધીનું થઈ ગયું છે. એટલે આજે આપણે કૂપન કર્યા 1 2 3 4 5 6 7 8 કૂપન કર્યા. મોર ધેન ઇનફ છે આજ માટે. તમે એની પ્રેક્ટિસ કરો. નેક્સ્ટ ટાઈમ બી આપણે સમવેર અરાઉન્ડ 5 થી 6 કરી લેશું. નંબર્સ ઓફ ટાઈમ તમે આ વિડીયો જુઓ, બોલો, સ્પીક ઇન ફ્રન્ટ ઓફ મિરર, સ્પીક ઇન ફ્રન્ટ ઓફ સ્ક્રીન. આ સ્ક્રીનની સામે બોલો. સવાલ પૂછો, જવાબ આપો, સવાલ પૂછો, જવાબ આપો. નંબર્સ ઓફ ટાઈમ થાય, ફ્લુએન્સી આવશે. પછી તમને ડિફિકલ્ટ નહીં લાગે. ઓકે, so das ist alles für heute. Auf Wiedersehen. Viel Erfolg. Have a good success.